સજ્જનો, આપણા દેશમાં અઘરી ગણાતી આઈએએસની પરીક્ષા પાસ કરી એક વ્યક્તિ આઈએએસ અધિકારી બન્યા. થોડો સમય નોકરી કર્યા પછી નોકરીમાં મજા ન આવી. ક્લાસ 1 અધિકારી હોવા છતાં નોકરી છોડી દીધી. જેમનું નામ છે વિકાસ દિવ્ય કીર્તિ સર. પોતાને રસ હતો આઈએએસ આઈપીએસની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ભણાવવામાં. આગળ જતા પોતાના ક્લાસીસ ચાલુ કર્યા અને આ સ્પર્ધાત્મક પરીક્ષામાં દરેક એંગલે તૈયારી કરાવવાની આવતી હોય, જેમાં ધાર્મિક પુસ્તકો પણ આવી જાય. અને રાવણનો વધ કર્યા પછીનો શ્રી સીતારામજીનો સંવાદ પુસ્તકના આધારે ભણાવવાનો વિડીયો રેકોર્ડિંગ તેના નિયમ મુજબ યુટ્યુબ ચેનલમાં ચડે. પરંતુ તેને જોવાવાળો એક જ ચોક્કસ વર્ગ હોય, બાકીનાને તો આવા અઘરા ગહન વિષય કંટાળાજનક લાગે. સમય જતા કોઈએ ફળદ્રુપ ભેજાને ટીખળ સૂજી અને વિડીયોમાંથી એક ક્લિપ કાપી સોશિયલ મીડિયામાં ચડાવી અને લાગણી મંડી લોકોની દુભાવા. વિકાસ દિવ્ય કીર્તિ સરને ફોન આવવા લાગ્યા કે ભાઈ, અમારી લાગણી દુભાણી છે. એક ટીવી ચેનલે પોતાના સ્ટુડિયોમાં સરને આ બાબતે સ્પષ્ટતા કરવા બોલાવ્યા અને ક્લિપ સંભળાવી. સરે પોતાના ઠેલામાંથી પુસ્તકો કાઢ્યા કેમેરાની સામે અને કહ્યું, જુઓ, આ પુસ્તકનું નામ છે, આ પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયેલું છે, આ પાના નંબર ઉપર આ પેરેગ્રાફમાં આ વાક્ય અહીંયા લખાયેલું છે, જે હું બોલ્યો છું. આપો વિડીયો ક્લિપ સાથે અક્ષરશ મેળવી લો. 100% પ્રૂફ સાથે સાબિતી આપી અને કહ્યું કે હું આઈએએસ આઈપીએસના વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરાવું છું. મારાથી ખોટું ન ભણાવાય અને સત્ય છુપાવાય પણ નહીં. ત્યાર પછી લાગણી દુભાવવાવાળાનો ઉભરો આપો આપ નીચે બેસી ગયો, શમી ગયો. એટલે તો જય વસાવડા જેવા કહે છે કે વાંચવાની તસ્દી કોઈને લેવી નથી અને સીધે સીધી લાગણી દુભાવવા જ લાગે છે.